નમસ્કાર, ઇંગ્લિશ રિપોર્ટ સાથે હું છું દાનવી માલી। વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારોની। સૌપ્રથમ સમાચાર યાત્રાધામને લઈ। યાત્રાધામ માટે હેલિકોપ્ટર સેવા શરૂ થશે, ત્યારે અમદાવાદથી કરીને સોમનાથ 1.5 કલાકમાં પહોંચાડશે। અમદાવાદથી અંબાજી માટે પણ શરૂ થશે આ સેવા। અમદાવાદથી નડાબેટ 55 મિનિટમાં પહોંચાડવામાં આવશે, તો અમદાવાદથી SOU 1 કલાકમાં પહોંચાશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના યાત્રાધામ માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરાઈ છે, ત્યારે હેલિકોપ્ટરથી માણી શકાશે। હેલિકોપ્ટરથી રણોત્સવની મજા પણ માણી શકાશે। ત્યારે હવે જોય રાઇડ દ્વારા કચ્છના ધોરડોની મુલાકાત કરી શકાશે। ત્યારે કચ્છના ધોરડોમાં શરૂ કરવામાં આવશે સર્વિસ। ત્યારે એક વ્યક્તિ દીઠ 5,900 રૂપિયા ચાર્જ નક્કી કરાયો છે। એરોટ્રાન્સની વેબસાઇટ પરથી આ બુકિંગ કરી શકાશે। તો આ તરફ મંગળવાર સિવાય અન્ય દિવસોમાં બુકિંગ કરી શકાશે। તો એક રાઇડમાં માત્ર 4 પેસેન્જર જ પ્રવાસ કરી શકશે। તો મહત્વપૂર્ણ સમાચાર, હેલિકોપ્ટરથી માણી શકાશે રણોત્સવની મજા। હેલિકોપ્ટરની સેવા શરૂ કરાઈ છે। અને હવે વાત કરીએ કોરોનાની। ગાંધીનગર આઈઆઈટીમાં કોરોનાની દસ્તક। આઈઆઈટીના 2 પ્રોફેસર કોરોના સંક્રમિત થયા છે। ગાંધીનગર મનપામાં આજે નવા 3 કોરોનાના કેસ સામે આવ્યા છે, ત્યારે એક કેસ સેક્ટર 29માં અને 2 કેસ પાલજ આઈઆઈટીમાં નોંધાયા છે। આઈઆઈટીના પ્રોફેસર દક્ષિણ ભારતના પ્રવાસેથી પરત ફર્યા છે, ત્યારે સેક્ટર 29ના મહિલા સિંગાપુરના પ્રવાસથી પરત ફર્યા છે। તો આ ત્રણેય કોરોનાના દર્દીઓ હોમ આઇસોલેશનમાં હાલ છે। તો ફરી એકવાર કોરોનાની દહેશત સામે આવી રહી છે। કોરોનાએ માથું ઉચક્યું હોય તેવું લાગી રહ્યું છે। ગાંધીનગર આઈઆઈટીમાં કોરોનાની દસ્તક 3 કેસ સામે આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર, આઈઆઈટીના પ્રોફેસર દક્ષિણ ભારતથી પરત ફર્યા છે, જે કોરોના પોઝિટિવ છે। ત્યારે હાલ આ ત્રણેય લોકોને આઇસોલેશનમાં ઘરે જ રાખવામાં આવ્યા છે। તો હાલ તમામની સારવાર ચાલી રહી છે, ત્યારે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી રહ્યું છે। તમામ પ્રકારની તૈયારી જે છે તે આરોગ્ય તંત્ર કરી રહ્યું છે, અને સાથે તમામ લોકોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે। બીજી બાજુ રાજકોટ શહેરમાં હાર્ટ એટેકથી હાહાકાર થયો છે। 24 કલાકમાં હાર્ટ એટેકથી 5 લોકોના મોત નીપજ્યા। 3 મહિલા અને 2 પુરુષના મોત થયા છે। ત્યારે ભીચરી ગામના 49 વર્ષીય પુરુષ, જશરાજનગરના 46 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું। બીજી બાજુ જામનગરના 63 વર્ષીય મહિલાનું મોત થયું છે, ત્યારે જંગલેશ્વરના 45 વર્ષીય મહિલા મોતને ભેટ્યા છે। તો રૈયાધાર બંસીધર પાર્કમાં રહેતા 44 વર્ષના પુરુષનું પણ હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। તો મોતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। અને હવે વાત કરીશું અંબાલાલ પટેલની મોટી આગાહીની। તો આ તરફ ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે। ડિસેમ્બરના અંતમાં આવી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। 30 અને 31 ડિસેમ્બરે ગુજરાતમાં થઈ શકે છે માવઠું। 30-31 ડિસેમ્બરે 2 દરિયામાં સિસ્ટમ બનશે, ત્યારે અરબ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે। નવી સિસ્ટમને કારણે ગુજરાતમાં પણ થઈ શકે છે કેટલીક અસરો। તો ગુજરાતના કાંઠાના ભાગ પર અસર થઈ શકે છે। બીજી બાજુ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં અસર જોવા મળશે। તો ગુજરાતના ઘણા ભાગોની અંદર માવઠું થઈ શકે છે। લગભગ ડિસેમ્બર તારીખ 30 અને 31માં અરબ સાગરમાં એક સિસ્ટમ બનશે, બંગાળ ઉપસાગરમાં પણ સિસ્ટમ બનશે, અને આ સિસ્ટમ લગભગ દક્ષિણ ભારત, કર્ણાટક અને કેરળ, કર્ણાટક અને મુંબઈ, મહારાષ્ટ્ર સુધીમાં વરસાદ લાવવાની શક્યતા રહેશે, કમોસમી વરસાદ। અને તેનો ભેજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આવવાની શક્યતા રહેશે, અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ શક્યતા રહેશે। ઉપરાંત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેના કારણે ભેજ મળ થતાં ઉત્તર પૂર્વના ભાગો, તેમાં ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, એટલે વડોદરા વગેરે ભાગો, અને તે ઉપરાંત કચ્છના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। તરફ દેશના 70% ભાગમાં વાતાવરણમાં આવી શકે છે પલટો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। દરિયામાં 2 સિસ્ટમ સક્રિય થશે, ત્યારે વાતાવરણમાં આવશે એકાએક પલટો। તો પૂર્વથી માંડીને પશ્ચિમ ભારત સુધી તેની અસર વર્તાઈ શકે છે। 25થી 31 ડિસેમ્બર સુધી ઠંડીનો ચમકારો પણ વધુ રહેશે। આ વખતે લગભગ હવામાન દેશના 70% ઉપરના ભાગમાં પલટાવાની શક્યતા રહેશે, કારણ કે
એક બાજુ બંગાળ ઉપસાગરનું જે વહન સક્રિય થયું છે, એક બાજુ અરબ સાગરનું વહન સક્રિય થયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી ગયા છે. એટલે પૂર્વ ભારતથી માંડીને પશ્ચિમ ભારત, છત્તીસગઢ, મહારાષ્ટ્રના ભાગો, દક્ષિણના ભાગો એવી રીતે લગભગ ભારતના મહદ ભાગોમાં હવામાન પલટાવાની શક્યતા રહેશે. 25 થી 31 ડિસેમ્બરમાં હવામાન ચોખ્ખું થતું જશે અને યુરોપથી આવતા ઠંડા પવનની અસરના કારણે ઠંડી અનુભવાશે. તો આ તરફ નવા વર્ષના પ્રારંભે જ પશ્ચિમી વિક્ષેપ આવશે, ત્યારે 2024ની શરૂઆતમાં જ પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે. જાન્યુઆરી શરૂઆતમાં ગુજરાતમાં પણ અસર થઈ શકે છે. તો નવા વર્ષે ગુજરાતમાં ફરી માવઠાનો માર રહી શકે છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં જે એક પશ્ચિમી વિક્ષેપ આવ્યો છે 29-31 ડિસેમ્બરથી શરૂ થશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. આ હવામાનના કારણે ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલ વગેરેના ભાગો અને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થશે. અરબ સાગરના ભેજના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને અન્ય સૌરાષ્ટ્રના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે. તો બીજી બાજુ ફરી ગુજરાતમાં કરા સાથે માવઠું થઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ફરી એક વખત માઠા સમાચાર સામે આવ્યા છે. જાન્યુઆરીમાં કેટલાક ભાગમાં કરા સાથે માવઠું થઈ શકે છે, તો ઉત્તર ગુજરાત કચ્છના ભાગો માટે પણ આગાહી વ્યક્ત કરાઈ છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે તો ઉત્તર પર્વતીય પ્રદેશોમાં લગભગ વધારે અસર રહેશે, પણ ક્વચિત ગુજરાતના કચ્છના ભાગોમાં અને લગભગ સંલગ્ન ઉત્તર ગુજરાતના ભાગો, જે ભાગો પાકિસ્તાનના સંલગ્ન ભાગો છે અને રાજસ્થાનના સંલગ્ન ભાગો છે અને કેટલાક મહારાષ્ટ્રના સંલગ્ન ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં ક્યારેક કરા સાથે વરસાદ થવાની શક્યતા ગણી શકાય. આ અલ નીનોના કારણે આ વખતે કંઈક ને કંઈક ભાનગડ છે. ઉપરાંત દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો જે છે એમાં નબળા પશ્ચિમ વિક્ષેપ આવે છે, કારણ કે ભૂમધ્ય મહાસાગરમાંથી ઉઠતા જે પવનો જે છે મેડિટેરિયન સીમાંથી, તેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપતા હોય છે. ઉપરાંત ઉત્તર એટલાન્ટિક જે સમુદ્ર છે તેમાં લો પ્રેશર રહેવું જોઈએ, તેના બદલે હાઈ પ્રેશર રહે છે અને લગભગ અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાંથી ભેજ તો આવે છે પણ મધ્યમથી ઊંચાઈના વાદળો અંદર રચાય છે, જેના કારણે આનું હવામાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાનુકૂળ થતું નથી. ઉપરાંત અન્ય સંજોગો જોઈએ તો જેટ ધારા જે 10 કિલોમીટર ઉપરની હોય છે એ જેટ ધારા નીચે આવે અને આ બધા સંજોગો સાનુકૂળ હોય તો જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવે. એટલે આ બધા સંજોગો સાનુકૂળ ન હોવાથી અગાઉના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થોડાક નબળા આવ્યા અને ક્યાંક વરસાદ થયો. બીજી બાજુ વાત કરીએ તો ઉત્તર ભારતની અંદર ભારે હિમવર્ષા પર્વતીય પ્રદેશમાં થઈ રહી છે. તો હાલ ભારે હિમવર્ષા થઈ રહી છે, જેને કારણે ઠંડીનો પારો જે છે તે ગગડી રહ્યો છે. સતત ઠંડીનો પારો ગગડી રહ્યો છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં મોસમે મિજાજ બદલ્યો છે. તો આ તરફ પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાને કારણે નીચલા વિસ્તારમાં પણ તેની અસર જોવા મળી રહી છે. બીજી બાજુ ઘાટીવાળા વિસ્તારમાં સવારથી ગાઢ ધુમ્મસ છવાયું છે, જ્યારે સાંજ પડતા જ હિમવર્ષા શરૂ થાય છે. તેજ પવન સાથે હિમવર્ષા થતા જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે. તો આ તરફ ઉત્તરકાશી ગંગોત્રી ઘાટમાં કાતિલ ઠંડીથી જનજીવન પર ભારે અસર પડી રહી છે. કાતિલ ઠંડીના કારણે ગંગોત્રી નદી કાંઠે નદીનું પાણી પણ બરફ થઈ ગયું છે. એટલું જ નહીં, નાના ઝરણા અને નાળાના પાણી પણ બરફ થઈ ગયા છે. તો સમગ્ર ઘાટી વિસ્તારમાં રેકોર્ડ બ્રેક ઠંડી હાલ પડી રહી છે. ગંગોત્રી ક્ષેત્રના ગંગા ભાગીરથી કે પછી જ્યાં પાણીનું વહેણ ઓછું છે તે તમામ જગ્યાએ ગંગાના બંને કિનારે પાણી જામી ગયું છે. બીજી બાજુ ઉત્તર પ્રદેશના ઇટાવામાં પણ શીતલહેર છવાઈ છે. ઇટાવામાં ગાઢ ધુમ્મસ છવાયું છે. ધુમ્મસના કારણે વાહન ચાલકોની ભારે હાલાકી થઈ રહી છે. બીજી તરફ સતત ગગડી રહેલા ઠંડીના કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. તો આ તરફ રાજસ્થાનમાં પણ હાડ થીજાવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું છે. સીકર પ્રદેશ સહિત આસપાસના વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. ફતેપુરમાં વહેલી સવારે 3.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ત્યારે બીજી તરફ શ્રી ગંગાનગરમાં પણ ગાઢ ધુમ્મસ છવાયું છે. ધુમ્મસના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી થઈ રહી છે.
તો આ તરફ એક તરફ ડુંગળીની મબલક આવક જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં તાતને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ત્યારે ગોંડલ માર્કેટયાર્ડમાં વહેલી સવારથી ડુંગળી અત્યાર સુધી 1.5 લાખ કટ્ટા ડુંગળીની આવક થઈ છે, પરંતુ ડુંગળીના ભાવ દિવસે ને દિવસે તળિયે થઈ રહ્યા છે। તો ગત શુક્રવારે ખેડૂતોને ડુંગળીના પ્રતિ 20 કિલોએ ₹450 સુધી ભાવ મળ્યા હતા, ત્યારે હરાજીમાં ડુંગળીના 100 થી 300 રૂપિયા જ હોવાનું સામે આવ્યું। તો ખેડૂતોને 100 થી 150 રૂપિયા ઓછા મળતા તાતની માથે સંકટ ઘેરાયું છે। માર્કેટિંગ યાર્ડના ચેરમેનથી લઈને કમિશન એજન્ટ તેમજ વેપારીઓ અને ખેડૂતો પણ હાલ વહેલી તકે નિકાસ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। 90,000 કે લાખ કટ્ટા સુધી અહીંયા આવક થયેલ છે અને જે આપણે નાફેડ દ્વારા પણ ખરીદીને અત્યારે કોઈ માણસો ડોકાતા નથી, એના હિસાબે ભાવમાં શુક્રવાર કરતાં પણ મને 150 રૂપિયા જેવું ભાવ ઓછો ચાલે છે અને આજે સુપર ક્વોલિટી જે શુક્રવારે 351 સુધી વેચાતી હતી, આજે એના ભાવ 251 કે 200, 250 થી 251 જેવા થઈ ગયા છે। ગોંડલ માર્કેટ યાર્ડમાં પુષ્કળ આવક છે, 1 લાખથી 1.25 લાખ કટ્ટા છે અને ખેડૂતોની જે સરકાર વાત કરે છે કે બમણા ભાવ કરવાના છે 24માં, એને બદલે જે ડુંગળી 850 રૂપિયામાં વેચાતી હતી એ ડુંગળી આજે 250 રૂપિયામાં વેચાય છે। તો આમાં ખેડૂતોની આવક કેવી રીતની બમણી ગણવી? 61 કટા છે અને ભાવ તો 100 રૂપિયા જ મળ્યો, આ 100 રૂપિયા કટે ડીટાવણ થાય છે। શું આપની માંગ શું છે? મજૂરી હાવ બહુ વધારે થાય છે અને સરકારને આ નિકાસ કરાવવાનું કરો ને, આ ખેડૂત મરી જાય કે બાંગ્લાદેશમાં જો આપણી અને નેપાળમાં જો આપણી ડુંગળીની નિકાસની છૂટી મળે અને એ અત્યારે જે બંધ છે એને હિસાબે ભાવ જે 500-700 રૂપિયા જતો એને હિસાબે 100 થી 300 રૂપિયા અત્યારે થઈ ગયો છે। તો આ તરફ નકલી વસ્તુ બાદ હવે ખેડૂતો પર નકલી ખાતરનો ખતરો મંડાયો છે। ગીર સોમનાથના મિતિયાજ ગામના ખેડૂતોએ ડુપ્લિકેટ ખાતરના કારણે મુશ્કેલીમાં મુકાયા છે। ઉના તળ ગામે કિસાન એગ્રોમાંથી ખરીદેલ ખાતર નકલી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। વાવણી બાદથી 1 થી 1.5 માસ બાદ પણ ઘઉંના પાકમાં વૃદ્ધિ ન થતા સમગ્ર વિગત સામે આવી છે। ખેડૂતોની હાલ પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। તો સમગ્ર મામલે કિસાન એકતા સમિતિ દ્વારા તમામ છેતરપિંડી મામલે ખેડૂતોની મુલાકાત લઈને ખાતરની લેબોરેટરી કરી ખેડૂતોને તાત્કાલિક વળતર માટે ખેતી નિયામક અધિકારી ગીર સોમનાથને પત્ર લખીને માંગણી કરવામાં આવી છે। ઉના તાલુકાના તળ ગામના કિસાન એગ્રોમાંથી અને આ ખાતર ડુપ્લિકેટ છે ને જે અમે પોતાનું ગામમાંથી ખાતર લાવેલું છે એ પણ અલગ છે પ્લોટ, એ બહુ વ્યવસ્થિત પ્લોટ છે અને આ ખાતર તમે જોઈ લો ને આ તમે ઘઉં જોઈ લો, અત્યારે આ નીંગલવાની અણી આવી ગયા, આ 1.5 મહિનાના ઘઉં થઈ ગયા, તો હજી આમાં કોઈ ફેરફાર નથી દેખાતો। આમાં જ્યારે વાવણીનો સમય હતો ઘઉંની, ત્યારે ખેડૂતોને બહુ અસર હતી ડીએપી ખાતરની, ત્યારે ડીએપી ખાતરનું એક બાસ્કોય મળતું, ત્યારે બાજુના ઉના તાલુકાના તળ ગામેથી એગ્રો છે ત્યાંથી ખેડૂતોએ ખરીદી કરી અને લાવ્યા અને વાવણી કરી અને પછી 1.5 મહિના પછી માલુમ પડ્યું કે આ ખાતર ડુપ્લિકેટ છે। આ ડુપ્લિકેટ ખાતરમાં હેરાન થઈ ગયા। આ ઘઉં જો આ 1 દીના વાયેલ છે, આ ઘઉં ને આ ઘઉં એમાં જમીન આસમાનનો છે, એમાં ડુપ્લિકેટ મેળવ્યું। તો આ તરફ ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક આવેલા અમોદરા ગામમાં સિંહના કારણે ખેડૂતો ખુશ છે। સિંહ પરિવારના ગામમાં વસવાટથી ખેડૂતોના પાકનું નુકસાન થતું અટક્યું છે। જંગલી ભૂંડ, નીલગાય, રોજડા જેવા પશુ પહેલા ખેતીના પાકને વિપુલ માત્રામાં નુકસાન કરતા હતા। આ નુકસાન છેલ્લા 7 વર્ષથી સિંહોના વસવાટને કારણે થતું નથી। અહીં સિંહ ખરા અર્થમાં ખેડૂતોનો મિત્ર બન્યો છે। ખેડૂતોને પોતાના પાકનું રખોપું કરવા માટે રાત ઉજાગરા કરતા કે જે છેલ્લા 7 વર્ષથી બંધ થયા છે, જે અહીં વસવાટ કરતા સિંહોને આભારી છે। સામે પક્ષે ખેડૂતો કે પછી ગામ લોકો દ્વારા પણ સિંહોનું જતન કરવામાં આવે છે। તેઓને કોઈપણ પ્રકારે કનડગત ન કરવામાં આવે તેવી રીતની પરિસ્થિતિ સાચવે છે। એમાં એવું છે કે અમારા ગામમાં છેલ્લા 6-7 વર્ષથી સિંહો વસવાટ કરે છે અને સિંહો વસવાટ કરવાને લીધે ભૂંડ, નીલગાય જેવા પ્રાણીઓ બહાર જતા રહે છે અને સિંહો માટે પણ અનુકૂળ અમારે બહુ ખારા વિસ્તાર, બહુ મોટો વિસ્તાર છે, એટલે એનામાં એને શિકાર પણ મળી રહી છે બહારનો અને ગામમાં આવીને થોડો ઘણો, પણ અમને કોઈને માણસને ક્યારે કોઈને ઈજા નથી કરી ત્યાં સુધીમાં। ખેડૂતોને આરામ કે રાત્રે એને ઉજાગરા ન કરવા પડે, કે એનું કારણ શું કે સિંહ, બરાબર, સિંહને હિસાબે રોજના ભૂંડા આવતા નથી અને સિંહ છે એક આપણું ગીરનું ઘરેણું કહેવામાં આવે છે। તો આ તરફ અમોદરા ગામમાં છેલ્લા 7 વર્ષથી વસતા સિંહો દ્વારા માનવી પર હુમલાનો એક પણ બનાવ નથી બન્યો। સિંહો મનુષ્ય સાથે સહઅસ્તિત્વ ધરાવી શકે છે તેનું ઉમદા ઉદાહરણ અમોદરા ગામમાં જોવા મળી રહ્યું છે। ગામ લોકો અને ખેડૂતો પણ સિંહ પરિવારને તેની મોજમાં રહેવા દે છે। કોઈ જ કનડગત ન થાય તે માટેનું પણ ધ્યાન રાખવામાં આવે છે। આ દોસ્તીને કારણે ખેડૂતોને પણ ઘણો જ ફાયદો થયો છે। આમ પરસ્પરના આ
લખ્યા સંબંધો તો ગીર બોર્ડરના ગામમાં જોવા મળે. ઉનાના અમુદ્રા ગામે છેલ્લા 7 વર્ષથી સિંહ પરિવારના વસવાટના કારણે ખેતીના ઊભા પાકોને સૌથવાળી દેતા જંગલી ભૂંડ, નીલગાય તથા પછી રોજડા જેવા તમામ પશુઓ ખેતરથી હાલ દૂર રહે છે. જો પાકને ખેદાન મેદાન કરવામાં આવે તો પશુઓ આવી ચડે તો આરામથી સિંહનો શિકાર બને છે, તો ખેડૂતના પાક બચી જાય છે અને સિંહોને પણ ભોજન મળી જાય છે. આમ પરસ્પર સિંહ અને ખેડૂતો એકબીજાના મિત્ર બની ગયા છે. સિંહ અહીંયા રહે છે એટલે અમને મોટો ફાયદો છે. તે જાનવરનો જે આ મોલને નુકસાન કરે ખેતીમાં એ કાંઈ અમારે કાંઈ અરસો થતો નથી. બાર સિંહો આવે એટલે અમારે ફાયદો છે. એટલે રોજડા આવતા નથી, ભૂંડા આવતા નથી, કોઈ સોરે આવતા નથી. તો આ તરફ બનાસકાંઠાના ડીસાના બાઈવાડામાં નીલગાય હુમલો કરતા એક ખેડૂતનું મોત થયું છે. શૌચક્રિયા માટે ખેડૂત ગયા હતા અને તે સમયે અચાનક નીલગાય હુમલો કરતા શિંગડું મોઢાના ભાગે લાગ્યું હતું. નીલગાયના હુમલાથી ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ખેડૂત પરિવારના તેઓ મોભી હતા, ત્યારે ખેડૂતના મોત થતા તેમના 2 સંતાન અને પત્નીને સરકાર તરફથી તાત્કાલિક સહાય કરવા લોકોએ માંગણી કરી છે. રખડતા ઢોરના કારણે વારંવાર અહીં અકસ્માતો સર્જાય છે. રાતના સમયે ખેડૂતોને ભારે હાલાકી થતી હોય છે, તો રખડતા ઢોરના આતંકને લઈને લોકો પણ હાલ રોષે ભરાયા છે. ત્યાં ઉતર્યો અમારા નાનેશ્વર તળાવ કહેવામાં આવે છે, હું જાજરૂ જઈને આવું છું. ત્યારે અંદર ગયો અને ખબર ન રહી. આ નીલગાય અચાનક આવીને માથે હુમલો કરી દીધો. ત્યારે જ ભાઈનું ત્યાં ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. અમારા ગામની અંદર બાઈવાડા, કંસારી, થેરવાડા અને વિઠુદર સુધી અમારે એવો ત્રાસ છે કે નીલગાય અને ભૂંડ અને શંકર આખલા એવો ત્રાસ છે. એટલે કે અમારા તાસની તો વાત જ. બીજી બાજુ બનાસકાંઠાના ધાનેરામાં આવેલી મધુસૂદન વિલામાં વહેલી સવારે ભેદી ધડાકા બાદ ભીષણ આગ લાગી હતી. ધડાકો એટલો તીવ્ર હતો કે મકાનની દિવાલ પણ તૂટી ગઈ હતી. ભીષણ આગ લાગતા 2 વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયા હતા. તો વહેલી સવારે ચા બનાવવા માટે ગેસ ચાલુ કરતા જ આ ધડાકો થયો હોવાનું પીડિત કહી રહ્યા છે. ગેસની બોટલ લીકેજ થવાના કારણે દુર્ઘટના સર્જાઈ છે, તો બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા છે. ભેદી ધડાકાને લઈને હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. મારે આખા કપડા બળી ગયા, મકાન આખો ફાટી ગયો, મોબાઈલ 15,000 બળી ગયો અને 4-5 હજાર રૂપિયા હતા પાકેટમાં એ બળી ગયા. બીજો ખાવાનો પીવાનો સામાન હતો 10,000 અંદર, ઘી, લોટ, ખાંડ એ બધા અંદર જ પડ્યા હતા. શેઠના હતા એ તો એ બળી ગયા. સવારના સમયમાં અમે વોકિંગ માટે નીકળ્યા અને અચાનક અહીંયા ખૂણા ઉપર પહોંચતા એક વ્યક્તિ થોડીક દાઝેલ અવસ્થામાં સામે આવ્યો અને એને કીધું કે ભાઈ ગેસના કારણે હું બળ્યો છું. એટલે તાત્કાલિક મેં મારી ગાડી લાવી અને પછી અમને જાણ કરી અને હોસ્પિટલ લઈ ગયા અમે લોકો. ના, એવો ઘરે અમે અવાજ સાંભળ્યો નહીં, પરંતુ આજુબાજુનું કેવું છે કે હા અવાજ આવ્યો હતો. ચા કરવા માટે ગેસ ચાલુ કરવા ગયા એવા તરત જ આગ લાગી ગઈ. આગ લાગી એવા અમે તરત બહાર નીકળ્યા. પછી ધડાકો થયો. ધડાકો કેટલો ગંભીર હતો જેના લીધે આ મકાન? હા, એટલો હું તો હાજર હતો નહીં, પણ આ દિવાલ ઉપરથી દેખાય છે કે આખું દિવાલ તૂટી ગઈ છે ધડાકાથી. ધાનેરાની મધુસૂદન વિલા સોસાયટી આવેલી છે, ત્યાં ધડાકો થયો હતો અને ધડાકાની સાથે જ આ મકાન છે તે ક્ષતિગ્રસ્ત થયું હતું. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અહીંયા ગેસની જે બોટલ હતી અને બોટલ લીકેજ થઈ હતી અને લીકેજ થતાની સાથે જ આ સમગ્ર મકાનની અંદર આગ પકડી લીધી હતી અને મકાનમાં સૂતેલા જે 2 લોકો હતા તે ગંભીર રીતે દાઝ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર અર્થે લઈ ગયા હતા. અને ધડાકો એટલો મોટો થયો હતો કે તેનો અવાજ એટલો હતો કે સમગ્ર સોસાયટીમાં રહેતા લોકોને પણ આ ધડાકાનો અવાજ આવ્યો હતો. અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે મકાન છે તે મકાન જે ક્ષતિગ્રસ્ત થયું છે. આપ દ્રશ્યોમાં બહારથી પણ આપને બતાવવાની કોશિશ કરીશ કે આ જે મકાનનો દરવાજો હતો તે ધડાકાની સાથે જ નીકળી ગયો હતો. અને અત્યારે મકાનના આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આ મકાન જે છે તે કઈ રીતે ક્ષતિગ્રસ્ત થયું છે. આ મકાન ક્ષતિગ્રસ્ત થયું છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે જે ધડાકાનો અવાજ હતો તે કેટલો તીવ્ર હતો. અત્યારે તો આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. શું ગેસની બોટલ બ્લાસ્ટ થવાથી આ ધમાકો થયો છે કે પછી એનું અન્ય કોઈ કારણ છે, તેને લઈને તપાસ હાથ ધરાઈ છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.
આ તરફ સુરતમાં નકલી ટેલિફોન એક્સચેન્જ પર એટીએસના દરોડા ઇન્ટરનેશનલ કોલને લોકલમાં બદલતા હતા ત્યારે સિમ બોક્સની મદદથી આચરતા હતા કૌભાંડ. આખું કૌભાંડ આચરતા હતા અને જે ઇન્ટરનેશનલ કોલ છે એને લોકલ કોલમાં જે માણસે કોલ થાય એને એવું લોકલ કોલ દેખાય, ઇન્ટરનેશનલ કોલ દેખાય નહીં એ રીતનું ષડયંત્ર રચી અને આ કૌભાંડ આચરતા હતા. એટીએસની ટીમને કઈ રીતે માહિતી મળી હતી, કઈ રીતે ટીમ પહોંચી આરોપી સુધી? એટીએસને એમના ઇનપુટના આધારે માહિતી મળેલ હતી, જેના આધારે એમને સુરત ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો. સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ટીમ બનાવી બંને ટીમો એક સાથે જઈ અને રેડ કરતા બંને આરોપી ત્યાંથી સ્થળ પરથી મળી આવ્યા છે અને સિમ કાર્ડનું બોક્સ, સિમ કાર્ડ એ બધું જગ્યા પરથી સ્થળ પરથી મળી આવેલ છે. સર, આ બંને સંપર્કમાં કેવી રીતે આવી કે એક આરોપી પશ્ચિમ બંગાળનો છે અને બીજો સુરતનો? બંને આરોપીઓ અમારા એટીએસની સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચના પરમાર સાહેબ પણ એની સાથે જોડાયેલા હતા. વધુ વિગત પરમાર સાહેબ આપશે. તો આ તરફ વલસાડ શહેરમાં કડકડતી ઠંડીમાં તસ્કરોએ તરખાટ મચાવી છે. 6 દુકાનના તાળા તોડ્યા છે. જો કે 6 દુકાનના તાળા તોડવા છતાં પણ આ તસ્કરોએ ખાલી હાથે પાછું ફરવું પડ્યું, કારણ કે દુકાનમાં કોઈ પણ રોકડ કે કિંમતી સામાન ન હોવાથી તસ્કરોનો ફેરો ફોકટના ગયો છે. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીના કેમેરામાં કેદ થઈ હતી. વલસાડના ગૌરવ પદ પર આવેલા આવાબાઈ કોમ્પ્લેક્સના તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને કોમ્પ્લેક્સમાં આવેલી એક પછી એક 6 દુકાનના તાળા તોડ્યા હતા. જો કે આ દુકાનોમાં વેપારીઓ ગોડાઉન તરીકે ઉપયોગમાં કરતા હોવાથી આ ગોડાઉનમાં તસ્કરોને કામે લાગે એવી કોઈપણ પ્રકારની વસ્તુ કે પછી રોકડ ન મળી આવી હતી. આમ અડધી રાત્રે કડકડતી ઠંડીમાં ભારે મહેનત કરીને પરસેવો પાડ્યો. જો કે કંઈ ન મળતા તસ્કરોને વેલા મોઢે પરત ફરવું પડ્યું. બીજી બાજુ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અખિલેશ રણજીત કુમાર યાદવની જાણ બહાર. તેમના ડોક્યુમેન્ટના આધારે ખટોદરાની ખાનગી બેંકના મેનેજર સહિત 4 લોકો દ્વારા સેવિંગ્સ અને કરંટ બેંક એકાઉન્ટ ખોલાવી ₹3 કરોડના આર્થિક નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હતા. સાથે કાગળ પર નકલી ફર્મ પણ ઊભી કરવામાં આવી હતી અને ત્યારે અખિલેશ બેંક સ્ટેટમેન્ટ કઢાવતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. अखिलेश के डॉक्यूमेंट से एक उसका सेविंग अकाउंट खोला, बाद में एक फर्जी कंपनी विरासत टेक्सटाइल के नाम से इन लोगों ने खड़ी की, उसका अकाउंट खोला और इन दोनों अकाउंट में लगभग 3 करोड़ के आसपास का ट्रांजैक्शन किया 1 साल के अंदर. इसमें 4 आरोपी जो हैं उनका नाम FIR में दर्ज किया गया है. संदीप गुमानमल राखिया, ये HDFC बैंक सोशो सर्कल ब्रांच के सेल्स मैनेजर हैं. दूसरा रजत संजय भाई सेठिया, जिसने डॉक्यूमेंट लिए थे और डॉक्यूमेंट को फोर्ज करने में मदद की. तीसरा मिलन जैन है, जिसने ये अकाउंट खोला और उसमें ट्रांजैक्शन करवाया. और चौथा आदमी है जिसका नाम साहिब है. इसका पूरा नाम और सरनामा अभी अवेलेबल नहीं है, इन्वेस्टिगेशन अभी चालू है. और इन 4 में से 2 आरोपी जो हैं, एक रजत संजय सेठिया और एक बैंक का सेल्स मैनेजर संदीप गुमानमल राखिया, इन दोनों को अरेस्ट किया गया है और बाकी 2 की अभी तपास चालू है. તો સાથે હાલ બુલેટિનમાં બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.